બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રતનપુર ગામે વિદ્યાર્થીઓનું સન્માન અને સેમિનાર યોજાયો। રતનપુરા ગ્રામ પંચાયત આયોજિત કાંકરેજ તાલુકાના સર્વ સમાજના ધોરણ 10 અને 12માં 70% વધારે મેળવેલ બાળકોનું સન્માન સમારોહ અને કેરિયર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો આ આયોજનના અધ્યક્ષ સ્થાને રમેશભાઈ પંડ્યાએ બાળકોને ધોરણ 10 અને 12 પછીના વિવિધ કોર્સ તથા જીવનમાં સફળ થવા માટેની વિવિધ વાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું। આ સમયે ગામના ઉત્સાહી સરપંચ શ્રી અરવિંદજી ગોહિલ, તાલુકા ભાજપમાંથી રમેશભાઈ દવે, દેવકરણભાઈ દેસાઈ તથા તાલુકામાંથી પધારેલ વિવિધ ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને શિક્ષણ પ્રેમી જનતાએ હાજરી આપી હતી। આ કાર્યક્રમના અનુસંધાને અરવિંદજી ગોહિલ દ્વારા પણ બાળકોને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ રમેશભાઈ દવે દ્વારા પણ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડોક્ટર રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું। આ સમયે ગામના આરોગ્ય શાખાના પ્રોત્સાહન પૂરું પાડ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અરવિંદજી ગોહિલ દ્વારા બાળકોને પ્રમાણપત્ર, પાણીની બોટલ, ગૌરવ પુરસ્કાર તેમજ ઠંડુ પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમના અંતે કાર્યક્રમની આભાર વિધિ શામળાજી સુરણિયા દ્વારા કરવામાં આવી। સમગ્ર તાલુકામાં સર્વ સમાજના બાળકો માટે છેલ્લા 4 વર્ષથી સુંદર મજાનું સન્માન અને માર્ગદર્શન માટેનું કામ અરવિંદજી ગોહિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેની નોંધ તાલુકાની તમામ જનતાએ લીધી। અંતે આ કાર્યક્રમમાં તાલુકામાંથી 80 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધો। વિદ્યાર્થીઓને પણ સારા માર્ક્સ લાવવાથી તેમનું સન્માન થવાથી ખૂબ આત્મસંતોષ થયો અને ખુશ થયા અને હર્ષની લાગણી અનુભવી। આ સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। રિપોર્ટ બાય રામજીભાઈ રાયકોર, બ્યુરો ચીફ, બનાસકાંઠા। પધારેલ વિદ્યાર્થી મિત્રો જેમના માટે આયોજન કર્યું છે એ સર્વેનું સ્વાગત છે। સ્ટેજ ઉપર બિરાજમાન રમેશભાઈ દવે, વડીલશ્રી, ઉત્સાહી। પંચાયત તો દરેક ગામમાં છે ને, આપણે જે ગામમાં રહીએ ત્યાં પંચાયત છે, પણ કઈ કેમનામાં છે કે પંચાયત દર વર્ષે આયોજન કરે પણ પોતાના જ ગામનું નહીં, પંચાયતની ફરજ છે પોતાના ગામ પૂરતી, પણ સર્વ ગામનું કાંકરેજ તાલુકાના તમામ ગામના વિદ્યાર્થીઓ માટે સન્માન એટલે કે અહીં બેઠેલ વિદ્યાર્થીઓ કે જેમની આજની મહેનત આવતીકાલનું રિઝલ્ટ બની ગઈ છે। આજે હું તમને બધાને મારી ઉર્મિઓ વિશે વાત કરવા માંગુ છું। નમસ્કાર મિત્રો, મારું નામ રીતુ દિનેશભાઈ દેસાઈ છે। ગામ આકોલી, તાલુકો કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠા। છેલ્લે ધોરણ 10માં શેઠ એલ.એમ. હસાણી વિદ્યા મંદિર આકોલી ખાતે મેં મારો અભ્યાસ પૂર્ણ કરેલ છે। મેં મારા જીવનમાં સપના તમારું બાળક સારું ભણતું હોય કે દિવ્ય કે તેજસ્વી હોય તો પાડોશી પરમેશ્વર સ્વરૂપ હોય તો સારા, નહીં તો કે